પરિપત્ર આવે કે સરકાર નવા સમય પ્રમાણે, નવા આધુનિક સમય પ્રમાણે કંઈક અપડેટ કરવા હોય તો વિપક્ષ તો હવે નવરું જ છે, કારણ કે પોતે વિપક્ષનો ટેગલાઈન નથી, એટલે એ તો કોઈ પણ વસ્તુ સારી કે ખોટી આવશે એમાં વિરોધ તો થવાનો છે. પણ આપણે કેન્દ્રમાં 43 લાખ બાળકોને આપણે ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હશે તો બેન, સરકાર આટલા વર્ષથી આટલું ગુજરાતમાં વર્ચસ્વ અને આટલું શાસન કરે છે લોકોના આશીર્વાદથી, તો એમને એમ નહીં કરતા હોય. એમ એક પણ હશે બેન, એક જ મિનિટ, એક જ મિનિટ, એક જ મિનિટ, મીનાક્ષીબેન આપની પાસે આવ્યું છે, નિલેશભાઈને એક જ બોલાવી લો. મિનિટ બેન. જી નિલેશભાઈ. અચ્છા, ડિબેટ લાંબી તો તમે કદાચ વધારે ઓપોઝ કરશો, પણ આપણે સરકારની વાત મૂકવાની છે ને આપણે આ મધ્યાહન ભોજન વિશે આપણે થોડું વધારે સુઝાવ આપી શકીએ. વાદ વિવાદ નથી કરવાનો. તમારા સારા સૂચન હોય તો આપણે અહીંયા ગુજરાતના જીટીપીએલ ની જનતાને આપણે આપી શકીએ. લડવામાં સમય વ્યર્થ થશે. શિવાની બેન, હું કહેવા માંગીશ કે 1984 થી ગુજરાત રાજ્યમાં આ યોજના આવી હતી અને સમય પ્રમાણે 1984 થી 96, 97, 98 સુધી કોંગ્રેસનું બહુ ગજબ શાસન હતું. પછી ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું અને આજે તમે 2002 નો આંકડો અને 2024 નો આંકડો જુઓ ડ્રોપ આઉટ રેશિયોમાં, તો ક્યાં 24% હતો અને ક્યાં 2% થી 1% નીચે, 0.5% થી નીચે આવી ગયો. એ સમગ્ર ગૂગલ કરશો તો પણ મળશે. એ મારા આંકડા નથી, સરકારના આંકડા છે. બીજી વસ્તુ કે સરકાર નિયમ પ્રમાણે ચોખ્ખું જ પરિપત્રમાં લખવામાં આવ્યો છે. આપણે ગુજરાતી ભાષા વાંચતા હોય તો એને સમજવા જેવી છે કે 2 ટર્મ જે અલગ અલગ બે સમયનું અલગ અલગ આપતા હતા એ એક જ સમયમાં ભેગું આપવામાં આવશે. કેલરી ઓછી કરવામાં નથી આવી. આમાં તો સરકારના પૈસા વધારે લાગશે અને જે કેલરી યુક્ત પહેલા આપતા હતા એમાં ઘટાડો નથી, એમાં વધારો થશે અને લીલા શાકભાજીના એડ ઓન કરવામાં આવ્યા છે. પહેલા નાસ્તામાં સુખડી